ચૂંટણી પૂર્વે જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરિયું ધારણ કર્યું છે। ઘોગંબા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ચેતનસિંહ પરમારે કેસરિયું ધારણ કર્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ગતિવિધિઓ વચ્ચે જિલ્લાના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર કોંગ્રેસનો હાથ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ચેતનસિંહ પરમાર એકલા નહીં પરંતુ તેઓની સાથે મોટી સંખ્યામાં ટેકેદાર અને પાયાના કાર્યકર પણ ભાજપમાં જોડાયા હતા। મને હાલના સંજોગોમાં એવું લાગ્યું કે હું પ્રમુખ તરીકે સારી રીતે કોંગ્રેસ પક્ષમાં કામ કરી શકું તેમ નથી અને તેના કારણોસર મને થોડી ગિલ્ટી ફીલ થતી હતી કે ભાઈ આપણે કોઈ પણ પદ પર રહીએ તો એનું બેસ્ટમાં બેસ્ટ આપણે કરવું જોઈએ અને તેવા સંજોગોમાં હું સારી રીતે કામ કરી શકું તેવું મને ન લાગ્યું અને તેના કારણોસર મેં કોંગ્રેસ પક્ષ છોડી છે। અમુક નેતાઓ ખોટા વાણી વિલાસ કરી ગુજરાતનું અપમાન કરે, અંદરના આંતરિક વિવાદો હોય કે જેના લીધે આપણે ફરજ ન બજાવી શકીએ એવું લાગતું હોય તો તેવા સંજોગોમાં નીકળી જવું સારું।